हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी। तो फरी एक मारा नवा ब्लॉग में तमारा बधाईનું स्वागत है। केम के 10 થી 15 દિવસ થઈ ગયા है मैं हજી कोई विडियो बनाव्यो નથી। केम के विडियो बनावવાનું કંઈ કારણ તો બનાવતો નહોતો, એવું નહોતું કે મારી આગળ ટાઈમ નહોતો, પણ એ બીજો મારો પર્સનલ પ્રોબ્લેમ હતો। બધાને અમુક એમ કહે છે કે આ વિડીયો બનાવીને તને હું હાથમાં આવે છે ને આમ ને તેમ ને, પણ આ બધું હતું એટલે હું કાંઈ હમણાં બનાવતો નહીં। પણ હવે આજથી એવું નક્કી કર્યું છે, પાછો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે, તો રેગ્યુલર આવવાની આપણે પૂરી કોશિશ કરીશું। હવે રેગ્યુલર આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીશું। જો ટાઈમ આપણી આગળ એટલો હોય ને, આ ગાડીમાંથી નવરો ટાઈમ મળે તો આપણે કાયમ એક વિડીયો અપલોડ કરીશું યુટ્યુબમાં। હોય છે હવે એ તો, કેમ કે આમાં પછી મને મારી પાસે ટાઈમ નથી રહેતો। બે ત્રણ ફેરા એમ કરું તો રાતે 12 વાગી જાય, તો રાતે 12 વાગે જમીન બધું કમ્પ્લીટ થાવ તો 1 વાગી જાય, તો પછી એમાં એડિટિંગનો કોઈ જાતનો કંઈ ટાઈમ મળતો નથી, એમ લોચા થાય છે। વાંધો નહીં, આપણે પ્રયત્ન કરશું કે રોજ એક વિડીયો નાખીએ। ટાઈમમાં જાઉં છું હવે ફેરા લઈને જેતપુર, કે જેતપુર જઈને માલ ભરીને પાછો 11 થઈ ગયા તો ભલે આવી, કેમ કે 8:30 જ વાગે છે, જાજો ટાઈમ નથી થયો। દરવાજાનું કામ તો મિત્રો હજી કાંઈ કરાયું નથી મેં, કેમ કે ટાઈમ એટલો મળતો નથી। કાયમ 2-3 ફેરા હોય એટલે પછી એ લોચા રહે, અને આમાં એક દિવસનું આખો દીનું કામ છે। મેં બધું પૂછી લીધું કે આખો દી થાય, તો પછી આખો દી ગાડી બંધ રહે એ તો શેઠને પોહાય નહીં, એટલે પછી કામ હવે હાઈતમ આઈટમની રજામાં થાય। મિત્રો હવે આપણે જેતપુર પહોંચવા આવ્યા છે, તો હાઈવે છે, કેમ કે આપણે ત્યાં બાયપાસ માલ ઉતારવાનો છે। હવે જાજુ સેટું નથી, અહીંથી 4-5 કિલોમીટર છે। રબારીકા ચોકડીએ જાવ, વાતાવરણ જો કેવું મસ્ત છે, વાતાવરણ મસ્ત છે, પણ વરસાદ આવતો નથી, વરસાદથી ખાસ અત્યારે વાગે છે 12 અને ગાડી ભરીને તો હું નીકળી ગયો છું। ગાડી મારી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે। સોફર બાજુ જાઉં, એક આવ્યું હોય સિલાઈ મશીન, પછી દોરા બધે લઈ જવાનું સોફર। વરસાદે આવ્યો હતો, ગાડી આપણે ગોડાઉનમાં અંદર લગાડી ભરતા હતા એટલે એ કાંઈ ઉપાધિ હતી નહીં વરસાદની। ભાઈને તો વરસાદ ચાલુ જ હતો, વરસાદ તો જો આવ્યો હતો મિત્રો, પણ આપણે વાંધો નહોતો આવ્યો। તો મિત્રો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, ગાડી મૂકીને સોફરે હવે આપણે સીધા વયા જાઉં જમવું। જમીન પછી આવશું નિરાઈ 3 વાગે આવું છે, કેમ કે એક જ ફેરો કરવો છે હવે, કેમ 2 ફેરા જમણા થાય છે, 3 થતા હતા, હવે સમય વયો ગયો, હવે માલ ક્યાંય નીકળતો નથી એટલો બધો, નકર તો 3 ફેરા થતા। મિત્રો તો અત્યારે વાગે છે સાંજના 6, કેમ કે બપોરે તો હું જમીન તરત જ નીકળી ગયો હતો, કેમ કે મારે ઇમરજન્સીમાં માલ દેવાનો હતો, કન્ટેનર ઊભું હતું, એટલે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો। ઘા છૂટ વયો ગયો તો ગાડીને આપણે પુગાડી દીધી છે ટાઈમ પર, કેમ કે કંઈક આવું થઈ જાય કે આપણે હે કે જમવાનો વારો ન આવે, એટલે આપણે ટાઈમસર માલે પહોંચાડી દીધો બધું છે, એટલે મેં ક્યાંય વિડીયો બનાવ્યો નહોતો। હવે અત્યારે બનાવું છું 6 વાગે, સોફરે પૂગી આવ્યો હતો કારખાને। હમણાં જો ગાડી આપણે રાખીને પછી હવે ઘરે વયા જાય।